પીએમ મોદી ટેરરિસ્ટ છે એવું ખડગેનું કહેવું છે. આ કોઈ સ્લીપ ઓફ ટંગ નથી, પરફેક્ટ ટાઈમિંગ જોઈને કરવામાં આવેલું એક સ્ટેટમેન્ટ છે. વિશ્વાસ નથી આવતો તો જુઓ આ વિડીયો. ખડગેનું એક સ્ટેટમેન્ટ આપ્યું, પીએમ મોદી ઇઝ ટેરરિસ્ટ, અને તમને એવું લાગતું હશે કે આ પોલિટિકલી એટેક કરવામાં સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ છે. અને જો તમે આવું વિચારતા હો ને તો તમે ખોટા છો, કેમ કે આ સ્ટેટમેન્ટનું ટાઈમિંગ જો એક્ઝેક્ટલી પહેલગામ ટેરરિસ્ટ એટેકના 1 વર્ષ પૂર્ણ થવાના પહેલા આ સ્ટેટમેન્ટ સામે આવ્યું. અને આનો બેનિફિટ કોને થશે? ખાલી તમે મગજથી વિચારો. આનો બેનિફિટ પાકિસ્તાનને, જ્યારે પોતાનું નેરેટિવ બિલ્ડ કરવામાં ક્યાંક ને ક્યાંક મદદ મળશે. અને ખડગેનું જેવું જ આ નિવેદન સામે આવ્યું છે, તમને ખબર છે સૌથી વધુ ટ્રેન્ડિંગ ક્યાં થયું હતું? પાકિસ્તાનના સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં બધી જ જગ્યાએ આ નિવેદન ટ્રેન્ડિંગ હતું. અને તમે કોંગ્રેસનું માઇન્ડસેટ જુઓ. રિસન્ટલી રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં ઓપરેશન સિંધુને મેજિશિયન ટ્રીક બતાવી, અને આજ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇક પછી ખૂન કી દલાલી વાળો રિમાર્ક આપ્યો હતો. 140 કરોડ જનતાના મતોથી ચૂંટાઈને આવેલા પીએમ એમના માટે ટેરરિસ્ટ છે એવા સ્ટેટમેન્ટ વપરાય છે. અને જે અસલી ટેરરિસ્ટ છે એ શું છે? રાહુલ ગાંધી કહે છે મસૂદ અઝહર જી, દિગ્વિજયસિંહ કહે છે હાફિઝ સઈદ સાહબ, સુરજેવાલા કહે છે અફઝલ ગુરુ જી. આ બધાની રાજમાતા આતંકીઓના મરવા પર આખી રાત એમના માટે આંસુ સારે છે. રિમોટ પીએમ ખબર તો હશે જ, જે આતંકવાદીને પોતાના બંગલે બોલાવીને એમની સાથે મીટિંગ કરે છે. પણ આ બધા આતંકી જે ઇન્ડિયા ઉપર ટેરરિસ્ટ અટેક કરાવે છે કે કરે છે, એ આતંકી થોડી છે, એ આતંકવાદીઓ થોડી છે. એમના માટે તો અમના જોડે દિલથી રિસ્પેક્ટ છે. પણ જ્યારે વાત હિન્દુની આવે ત્યારે રાહુલ ગાંધી કહે છે કે હિન્દુ ટેરર આતંકવાદી સંગઠન એલટી થી પણ વધારે ખતરનાક છે. ત્યાં જ રાહુલ ગાંધીની મમ્મી સોનિયા ગાંધીની ગવર્મેન્ટ પૂરેપૂરો દમ લગાવી દે છે કે હિન્દુ ટેરરને સાબિત કરવા માટે. અને આજ કોંગ્રેસનો ખડગે, આજે દેશના પીએમ જે પૂરા વિશ્વમાં પોતાના હિન્દુ અને સનાતન સંસ્કૃતિને ફેલાવવા માટે મહેનત કરી રહ્યા છે અને ફેલાવી રહ્યા છે, એને જ આ લોકો ટેરરિસ્ટ ડિક્લેર કરે છે. રાહુલ ગાંધી એન્ડ કોંગ્રેસને બધા જ હિન્દુ આતંકવાદી લાગે છે, કેમ કે અસલી આતંકવાદીના વિરુદ્ધમાં બોલવાની એમની હિંમત નથી. 2011માં બીજેપી જ્યારે રામ મંદિરની વાત કરી રહ્યું હતું ત્યારે આ જ રાહુલ ગાંધી બીજેપીને રામ કા દલાલ કહેતા હતા. તમે ક્યારે આમના મોઢેથી બીજા કોઈ ધર્મ માટે આવી ભાષાનો ઉપયોગ કરતા કે બીજા કોઈ રિલીજિયસ માટે આવી મજાક ઉડાડતા જોયા છે? ના. આપની બસ હિંમત આપણા પ્રભુ રામ અને આપણા સનાતન ધર્મ માટે જ આવી લેંગ્વેજ વાપરવાની થાય છે. અને આ દેશની જનતા જ્યારે એમની આ નફરતવાળી રાજનીતિને રિજેક્ટ કરી દે છે અને દેશ માટે વોટ કરે છે, ત્યારે આ લોકો ગુજરાત અને નોર્થ ઇન્ડિયાને ઇલિટરેટ ગવાર બતાવે છે. એનું કારણ છે ગુજરાત અને બીજા અન્ય કેટલાય રાજ્યોના લોકો એવા છે કે જે દેશને સર્વોપરી માનીને વોટ કરે છે. સચ્ચાઈ યાદ છે દોસ્તો, 140 કરોડ લોકોના મતોથી ચૂંટાઈને આવેલા પ્રધાનમંત્રી માટે એમના દિલમાં કોઈ જ રિસ્પેક્ટ નથી. અને પાકિસ્તાન અને આતંકીઓ માટે આમના દિલમાં રિસ્પેક્ટ ભરેલી છે. આજ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો છે.